નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને સાંભળો. વાર્તાનું નામ છે પાવર ઓફ પ્રેક્ટિસ, એટલે કે અભ્યાસની શક્તિ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાની પ્રાચીન સમયની એક સ્ટોરી આપવામાં આવેલી છે, જેનું આપણે વાંચન કરીશું અને સાથે સાથે એની સમજ મેળવતા જઈશું. ઇન એન્શિયન્ટ ટાઈમ્સ સ્ટુડન્ટ્સ used to study by staying in ગુરુકુલ only. એટલે કે પ્રાચીન કાળમાં જે વિદ્યાર્થીઓ હતા એ ગુરુકુળમાં જ રહીને ભણતા હતા. Children were sent to ગુરુકુલ to receive education. બાળકોને શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. The children used to take care of the ashram along with the study under the guidance of the guru. એટલે કે બાળકો જે હતા એ ગુરુના માર્ગદર્શન હેઠળ ભણતા હતા અને સાથે સાથે આશ્રમનું ધ્યાન પણ રાખતા હતા. વરદરાજ was also sent to Gurukul like everyone else. એટલે કે આ જે વરદરાજ હતા એ પણ બીજા બધાની જેમ એમને પણ ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. There he started to be friendly with others in the આશ્રમ. અને આ આશ્રમમાં તેમણે બીજા બાળકોની સાથે મૈત્રી કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં કોઈ પણ જે વિદ્યાર્થી હોય એમાં પણ આપણા જે 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોને જ અભ્યાસ કરવાનો અધિકાર હતો. એ પરંપરાને અનુસાર એ સમયે કોઈ પણ જે ક્ષત્રિય રાજાનો દીકરો હોય તો એને પણ ગુરુકુળમાં જઈને જ એક સામાન્ય વિદ્યાર્થીની માફક રહી અને ત્યાં જ એને અભ્યાસ કરવો પડતો. બટ હી વોઝ વેરી વીક ઇન સ્ટડીઝ. પણ આ જે વરદરાજ હતા એ અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. હી કુડ અન્ડરસ્ટેન્ડ very little of anything ગુરુજી taught. અને ગુરુજી જે કંઈ પણ શીખવાડતા હતા તેમાંથી તેને બહુ ઓછું સમજાતું હતું. All his friends went to the next class but he could not move ahead. એના જે બીજા બધા મિત્રો હતા એ આગળના વર્ગમાં ગયા, પરંતુ આ જે વરદરાજ હતા એ અભ્યાસમાં નબળા હોવાના કારણે એ આગળ જઈ શક્યા નહીં. વરદરાજ thought that perhaps Vidya was not in his destiny. અને આ જોઈ અને વરદરાજને લાગ્યું કે કદાચ વિદ્યા એ એના નસીબમાં નથી. Once with a heavy heart he was wondering
nearby. એકવાર વ્યથિત હૃદયે તે આસપાસ ભટકતો હતો. He was thinking to give up the study. અને આવા વ્યથિત હૃદયે આ વરદરાજે શિક્ષણને છોડી દેવાનું વિચારી રહ્યો હતો. It was afternoon. He felt thirsty on the way. બપોરનો સમય હતો અને રસ્તામાં જતા જતા તેમને તરસ લાગી. Looking around, he found that some women were drawing water from the well at the short distance. અને આજુબાજુ જોતા તેમને થોડેક દૂર થોડી જે સ્ત્રીઓ હતી એ કૂવામાંથી પાણી ભરતી દેખાઈ. He went to the well for water. અને તે પાણી પીવા માટે કૂવા પર ગયો. There were marks on the stones where the ropes were moving. પથ્થર પર જ્યાં દોરડું ફરતું હતું ત્યાં નિશાનીઓ હતી. He asked the women, how did you make these marks? એટલે આ જે પથ્થર ઉપર એમને જે પેલા નિશાનીઓ જોઈ તો એમને આશ્ચર્ય થયું અને તેણે તે સ્ત્રીઓને પૂછ્યું કે તમે આ જે નિશાનીઓ છે એ કેવી રીતે બનાવી છે? Then a woman replied, Son, we did not make these marks. એટલે પછી એમાંની એક જે સ્ત્રી હતી એણે કહ્યું કે દીકરા, અમે આ નિશાનીઓ બનાવી નથી. Such marks have been made on the solid stone due to the repeated movement of this soft rope while drawing water. પાણી ભરતી વખતે આ જે નક્કર જે પથ્થર છે એટલે કે આ જે સખત જે પથ્થર છે એ પથ્થર પર આ નરમ દોરડાના સતત ઘસારાથી આવી નિશાનીઓ પડી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં અત્યારે જે ઘરે આપણા નળે પાણી આવે છે એવી રીતે પહેલાના સમયમાં આવતું નહોતું. તો એ વખતે સ્ત્રીઓ કૂવે જઈ અને દોરડા વડે પાણી ખેંચી અને ઘરે પાણી લાવતી હતી. તો વારંવાર આ દોરડું પેલા પથ્થર ઉપર ઘસાવાના કારણે જે પથ્થર હોય એ ઘસાઈ અને એના ઉપર નિશાનીઓ પડી જતી હતી. વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. અને આવું સાંભળી અને આ જે વરદરાજ હતા એ ઊંડા વિચારમાં પડી ગયા. He focused on the repeated movement of the rope. અને તેણે આ દોરડાના જે સતત ઘસારા હતા એ ઘસારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. He saw that a soft rope could make deep marks on a hard stone by moving on it again and again. એટલે એણે જોયું કે નરમ દોરડાના સતત ઘસારાથી આ જે નક્કર જે પથ્થર છે એટલે કે આ જે સખત જે પથ્થર છે એના પર ઊંડી નિશાનીઓ પડી શકે છે. Then he thought, if a soft rope can do this, why I can't learn things by practicing again and again. એટલે આ બધું જોઈ અને પેલા વરદરાજે વિચાર્યું કે જો એક નરમ દોરડું આ નિશાનીઓ આ સખત પથ્થર ઉપર પાડી શકતું હોય
તો હું સતત અભ્યાસ કરીને કેમ શીખી ના શકું? વરદરાજ came back to Gurukul with great enthusiasm and worked hard tirelessly. અને આવું વિચાર કરીને એ ખૂબ ઉત્સાહ સાથે આજે વરદરાજ હતો એ ગુરુકુળમાં પાછો આવ્યો અને અથાગ મહેનત શરૂ કરી. He read repeatedly. He focused on revision and solved his problem of slow learning. અને એણે પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ રીતે ભણવામાં તેની જે નબળાઈ હતી એને દૂર કરી. ગુરુજી also felt happy and satisfied. અને એમના જે ગુરુજી હતા એ પણ ખુશ અને સંતોષ થયા. The dull and weak child Varadraj later became a great scholar. અને એક મંદબુદ્ધિ જે બાળક હતો આ વરદરાજ એ અથાગ પરિશ્રમના અંતે એ એક મહાન વિદ્વાન બન્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ વરદરાજ નામનો જે છોકરો હતો એણે પોતાના વિચારોને બદલી અને આ જે કૂવા પરનું જે એને દ્રશ્ય જોયું એ દ્રશ્યના આધારે મનોમન નક્કી કર્યું કે હું કોઈ પણ પ્રકારે અથાગ પ્રયત્ન કરીશ અને એક વિદ્વાન માણસ બનીશ. અહીંયા આગળ આપેલું છે, કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન, રસુરી આવત જાત તે સિર પર પરત નિશાન. એટલે કે સતત અભ્યાસ કરતા જે મૂર્ખ બુદ્ધિવાળો હોય એ પણ વિદ્વાન બની જાય છે. જેવી રીતે જે દોરો છે એટલે કે કોઈ પણ રસ્સી છે એ વારંવાર આવન જાવન કરતા જે પથ્થર હોય છે નક્કર એના પર પણ એ નિશાન છોડી જાય છે. What can we say about the power of practice? એટલે કે આપણે નિરંતર અભ્યાસના પ્રભાવ વિશે શું કહી શકીએ? It can fulfill all our dreams. અને આ જે પ્રેક્ટિસ છે એટલે કે આપણો જે અભ્યાસ છે એ આપણા બધા જ જે સ્વપ્નો છે એ પૂર્ણ કરી શકે છે. Practice is very important whether it is in sports, studies or anything else. એટલે કે આ જે નિરંતર અભ્યાસ છે એનું ખૂબ જ મહત્વ છે. પછી તે રમતગમત હોય, શિક્ષણ હોય કે બીજું કંઈ પણ હોય. We cannot succeed without practice. અને આપણે અભ્યાસ સિવાય ક્યારેય સફળ થઈ શકીએ નહીં. If we just rely on luck without practice, we will end up with nothing but regret. એટલે કે જો આપણે માત્ર ને માત્ર નસીબ પર આધાર રાખીએ અને જો આપણે નિરંતર અભ્યાસ ન કરીએ તો પસ્તાવા સિવાય આપણા હાથમાં કંઈ પણ આવતું નથી. Therefore, with practice, patience, hard work and dedication, we should work towards achieving our goal. એટલે કે તેથી જ અભ્યાસ, ધીરજ, અથાગ મહેનત અને આપણી જે નિષ્ઠા છે એ સાથે જો આપણે કામ કરીએ તો આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એના માટે હંમેશા આપણે કામ કરવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો,
આ જે આપણને વાર્તા આપવામાં આવેલી હતી એ વાર્તામાં વરદરાજ નામનો જે છોકરો છે એ ગુરુકુળમાં જાય છે અને ત્યાં અભ્યાસમાં પોતાનું મન લગાવે છે, પરંતુ તેને એમાં મન લાગતું નથી એટલે એ નાસીપાસ થઈ જાય છે. પરંતુ જ્યારે તે પેલા કૂવા પર જાય છે પાણી પીવા માટે, તો ત્યારે એ પથ્થર પર પડેલા નિશાનના આધારે એ મનોમન નક્કી કરે છે કે જો એક નિર્જીવ પથ્થર પણ વારંવાર એના પર દોરડું ઘસાવાના કારણે જો એના પર ઘા એટલે કે નિશાન જો પડી જતા હોય તો હું તો એક સજીવ માણસ છું, તો હું કંઈ પણ કરી શકું છું. એમ વિચારી અને એ પોતે પાછો આવે છે અને અથાગ પ્રયત્ન કરી અને દિવસ રાત મહેનતના અંતે એ મોટો વિદ્વાન માણસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા હતી એ વાર્તાના આધારે આપ સૌ મિત્રોએ આમાંથી એક જ શીખ લેવા જેવી છે કે જો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો કોઈ પણ જે સિદ્ધિ છે એ 100% આપણે હાંસલ કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી આપણે ભણ્યા એ સ્ટોરીના આધારે આપણે આપેલ પ્રશ્નોના જવાબો મેળવીએ. અહીંયા આપણને સૂચના આપેલી છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી ઇન એન્શિયન્ટ ટાઈમ્સ, એટલે કે પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ક્યાં જતા હતા? તો એનો સાચો જવાબ છે ઇન એન્શિયન્ટ ટાઈમ્સ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ સ્ટડી ઇન એ ગુરુકુલ, એટલે કે પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ ગુરુકુલમાં અભ્યાસ કરવા માટે જતા હતા. બીજો પ્રશ્ન છે વેર ડુ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી નાવ અ ડેઝ, પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ક્યાં જાય છે? જવાબ છે નાવ અ ડેઝ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી ઇન સ્કૂલ્સ, પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે. પ્રશ્ન ત્રીજો છે વાય કુડ વરદરાજ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ, એટલે કે વરદરાજ બીજા ક્લાસમાં શા માટે આગળ જઈ શક્યા નહીં? સાચો જવાબ છે વરદરાજ કુડ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ બીકોઝ હી વોઝ વેરી વીક ઇન સ્ટડીઝ, વરદરાજ આગળના વર્ગમાં જઈ શક્યા નહીં કારણ કે તેઓ અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. પ્રશ્ન ચોથો છે હાઉ વર ડીપ માર્ક્સ મેડ ઓન ધ સ્ટોન, એટલે કે પેલા પથ્થર ઉપર ઊંડા ઘા એટલે કે નિશાનીઓ કેવી રીતે પડી હતી? તો સાચો જવાબ છે ધ ડીપ માર્ક્સ વર મેડ ઓન ધ સ્ટોન ડ્યુ ટુ ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ સોફ્ટ રોપ while drawing water from the well, એટલે કે આ દોરડા વડે વારંવાર પથ્થર ઉપર ઘસાવાના કારણે જ્યારે જે સ્ત્રીઓ છે એ કૂવામાંથી પાણી ખેંચતા હોય ત્યારે વારંવાર એના ઉપર ઘસાવાના કારણે આ જે નક્કર જે પથ્થર હતો એના પર નિશાનીઓ પડી હતી. ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે વરદરાજ ચેન્જડ હિઝ ડેસ્ટિની વિથ ખાલી જગ્યા, એટલે કે વરદરાજે પોતાનું ભાગ્ય જે છે એ બદલ્યું તો શાના લીધે? તો એનો જવાબ લખીશું વરદરાજ ચેન્જડ હિઝ ડેસ્ટિની વિથ ધ પાવર ઓફ પ્રેક્ટિસ, એટલે કે વરદરાજે સતત અભ્યાસની શક્તિથી પોતાનું ભાગ્ય બદલ્યું. છઠ્ઠો પ્રશ્ન છે ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, તમારા મિત્રની સાથે ચર્ચા કરો અને આપેલ જે ટેબલ છે એને પૂર્ણ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે ટેબલ આપેલું છે એમાં લખેલું છે એજ્યુકેશન સિસ્ટમ ઇન એન્શિયન્ટ ટાઈમ, પ્રાચીન સમયની શૈક્ષણિક પ્રણાલી, અને બીજો વિભાગ આપેલો છે એજ્યુકેશન સિસ્ટમ ઇન મોડર્ન ટાઈમ, એટલે કે અત્યારનો જે પ્રવર્તમાન સમય છે એ સમયની
શિક્ષણ પ્રણાલી. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ગુરુકુલ અને અહીંયા આપેલું છે સ્કૂલ બિલ્ડિંગ. તો ત્યાર પછી આપણે એન્શિયન્ટ ટાઈમમાં લખીશું સ્ટુડન્ટ્સ લીવ્ડ વિથ ધેર ગુરુ. વિદ્યાર્થીઓ પોતાના ગુરુ સાથે રહેતા હતા. જ્યારે અહીંયા સામે લખીશું સ્ટુડન્ટ્સ લીવ્ડ વિથ ધેર પેરેન્ટ્સ. અત્યારે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે રહે છે. ત્યાર પછી છે સ્ટુડન્ટ્સ વર્ક ઇન ધ ગુરુકુલ. વિદ્યાર્થીઓ ગુરુકુલમાં કામ કરે છે. જ્યારે પ્રવર્તમાન સમયમાં સ્ટુડન્ટ્સ ઓનલી સ્ટડી ઇન સ્કૂલ. ત્યાર પછી છે સ્ટુડન્ટ્સ પેઇડ ગુરુ દક્ષિણા ટુ ધેર ગુરુ. એટલે કે પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ ગુરુને ગુરુ દક્ષિણાઓ આપતા હતા. જ્યારે પ્રવર્તમાન સમયમાં સ્ટુડન્ટ્સ પે ફીઝ ટુ ધ સ્કૂલ. જ્યારે અત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફી ભરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ટેબલ આપેલું છે એ ટેબલમાં એક બાજુ આપણે એન્શિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન સમયની માહિતીને પૂર્ણ કરી, જ્યારે બીજી બાજુ પ્રવર્તમાન સમયમાં જે પ્રમાણેની સિસ્ટમ ચાલે છે એની આપણે માહિતી ભરી. હવે આપણે આગળની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપેલ જે પ્રશ્નો છે એના જવાબો મેળવવાના છે. તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એમાં સૌથી અહીંયા વચ્ચે આપણને લખેલું છે ટિપ્સ ફોર ટાઈમ મેનેજમેન્ટ. એટલે કે સમયનું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ કરવાની કેટલીક અહીંયા ટિપ્સ આપેલી છે. તો નંબર 1માં છે મેક એ ચેકલિસ્ટ વન્સ વિથ ડન. નંબર 2માં છે પ્રાયોરિટાઇઝ ધ ટાસ્ક. નંબર 3માં છે બી ઓન ટાઈમ. 4માં છે અવોઇડ ડિસ્ટ્રક્શન. નંબર 5માં છે શેડ્યુલ એકોર્ડિંગલી. નંબર 6માં છે રિમેમ્બર ધ ડેડલાઇન. 7માં છે ટેક બ્રેક્સ. નંબર 8માં છે નેવર પેનિક. નંબર 9માં છે ગીવ યોર બેસ્ટ. અને નંબર 10માં છે નોટ ડાઉન ધ વર્ક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ 10 પ્રકારની ટિપ્સ આપવામાં આવેલી છે. હવે આપણે આ જે ટિપ્સનો જે અભ્યાસ કર્યો એ અભ્યાસના આધારે આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબો મેળવીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ. એટલે કે આ જે પિક્ચર છે એ શાના વિશેનું છે? તો એમાં આપેલું છે સ્કૂલ મેનેજમેન્ટ, બીમાં છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, સીમાં છે ટાઈમ મેનેજમેન્ટ અને ડીમાં છે ડેટા મેનેજમેન્ટ. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે સી ટાઈમ મેનેજમેન્ટ. પ્રશ્ન બીજો છે વી શુડ ઓલવેઝ બી ઓન ટાઈમ. એટલે કે આપણે હંમેશા સમયસર હોવા જોઈએ. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય આવશે ટ્રુ એટલે કે સાચું. પ્રશ્ન ત્રીજો છે રાઇટ એની વન ટીપ ધેટ યુ આર ઓલરેડી ફોલોઈંગ. એટલે કે તમારે કોઈ પણ એક એવી ટીપ લખવાની છે કે જે તમે દરરોજ એને ફોલો કરતા હોય. તો એનો જવાબ છે બી ઓન ટાઈમ. એટલે કે હું હંમેશા સમયસર રહું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા પણ આ જે 10 જે ટિપ્સ છે એમાંથી તમે જે કંઈ પણ દરરોજ ફોલો કરતા હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે. નંબર 4માં છે રાઇટ એની 2 ટિપ્સ ધેટ યુ વિલ ફોલો. એટલે નીચે તમારે કોઈ પણ 2 એવી ટિપ્સ લખવાની છે કે જેને તમે ભવિષ્યમાં ફોલો કરવાના હોય. તો એ અહીંયા લખેલી છે ટેક બ્રેક્સ અને બીજી છે
રિમેમ્બર ધ ડેડલાઇન, એટલે કે સમયાંતરે આપણે વિરામ લેવો જોઈએ. અને બીજો કે આપણે કોઈ પણ જે કાર્ય છે એ કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે એની ડેડલાઇન પણ આપણને યાદ હોવી જોઈએ. ત્યાર પછી નંબર 5માં આપેલું છે, હિરેન પ્લેઝ ગેમ્સ ઓન મોબાઈલ ફોન્સ 1 to 2 hours a day, so he got less marks in examination. એટલે કે હિરેન દરરોજના 1 થી 2 કલાક મોબાઈલ ફોન ઉપર ગેમ રમે છે અને એના કારણે એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા છે. સો વિચ ટાઈમ મેનેજમેન્ટ ટીપ ડીડ હી નોટ ફોલો ફ્રોમ ધી અબાઉ, એટલે કે આપેલ જે 10 જે ટિપ્સ હતી એમાંથી એને કઈ જે ટિપ્સ છે એને ફોલો કરી નહીં. તો એનો આપણે જવાબ લખીશું ટીપ નંબર 4, અવોઇડ ડિસ્ટ્રક્શન, એટલે કે અભ્યાસની સાથે સાથે, એટલે કે અભ્યાસમાં જે ખલેલ જે પહોંચાડનારા જે કંઈ પણ સાધનો છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને એને હંમેશા આવી જે ખલેલો પહોંચાડતા જે ગેજેટ્સ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. નંબર 6માં છે, રાઇટ ધ નેમ્સ ઓફ યોર 3 ફ્રેન્ડ્સ એન્ડ સજેસ્ટ ધેમ વિચ ટાઈમ મેનેજમેન્ટ ટિપ્સ દે શુડ ફોલો. તમારે કોઈ પણ 3 મિત્રોના નામ લખવાના છે અને તમારે એમને સજેશન આપવાનું છે કે તમે કયા પ્રકારના જે ટીપ આપેલી હતી એમાંથી તમે ફોલો કરવાના છો એ તમારે અહીંયા લખવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ટેબલ છે એને મેં અહીંયા ખાલી રહેવા દીધું છે. એનું કારણ એ છે કે આ એક સેલ્ફ સ્ટડી છે, એટલે તમે તમારા મિત્રોની મદદથી અહીંયા આ જે કોષ્ટક આપેલું છે એને તમારે પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં પણ ટાઈમનું મેનેજમેન્ટ હંમેશા હોવું જોઈએ. જો આપણે સમયની સાથે તાલ મિલાવી અને જો આપણે કામ ન કરીએ તો આપણે પાછળ રહી જઈએ છીએ. એટલે હંમેશા આપણા જીવનમાં એક ટાઈમ ટેબલ હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ રીડિંગ વિભાગના ભાગ 2માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગના પાર્ટ 2માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.